વિશ્વના આદિવાસી સમુદાયને માનવ અધિકાર અપાવવા વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે યુનો દ્વારા એક સમિતિની રચના કરેલી અને આદિવાસીઓ અને તેમની પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરવામાં આવી હતી. દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એ જ રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે ખેડબ્રહ્માની ડીડી ઠાકર આર્ટ્સ એન્ડ કે.જે. પટેલ કોમર્સ કોલેજ આદિવાસી વિસ્તારમાં આવેલી છે. કોલેજમાં 80%થી વધુ વિદ્યાર્થી ભાઈઓ બહેનો આદિવાસી સમાજના અભ્યાસ કરે છે. તેથી આદિવાસી સમાજની ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા અરવલ્લી વિદ્યા ભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જેઠાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ રીનાબેન પટેલ, આચાર્ય રોહિત દેસાઈ તથા અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા ઢોલના તાલે કરવામાં આવતા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત વિદ્યાર્થીઓ લોકનૃત્યમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શક્તિસિંહ સોલંકી, જમનાબેન ગામિતી અને રક્ષિતાબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રહ્મા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.